તો છોટાઉદેપુર જિલ્લાના 400 ગામને અડીને પસાર થતી હેરણ નદી કે જે હાલ બે કાંઠે વહી રહી છે। ઉપરવાસમાં પાણીની આવકને કારણે હેરણ નદીમાં પૂરની સ્થિતિ। હેરણ નદી બે કાંઠે વહેતી થતા સિંચાઈ અને પીવાના પાણીનો પ્રશ્ન એક ઝાટકે હલ થઈ ગયો। રાણી ડેમ ચલોચલ થતા હેરણ નદીમાં જબરજસ્ત પાણીની આવક છે। પાણીમાં સતત વધારો થઈ રહ્યો છે। હાલ નદીમાં પાણીની ભરપૂર આવકથી ખેડૂતો પણ ખુશખુશાલ છે। શિયાળુ પાક અને ઉનાળુ પાકમાં હવે સિંચાઈની સમસ્યા ખેડૂતોને નહીં રહે, કારણ કે હેરણ નદી કે જેનું જળસ્તર સતત વધી રહ્યું છે। હેરણ નદીમાં પાણીની ભરપૂર આવક છે। આ સાથે જ ડેમ પણ છલોછલ થયો છે। આપ આ દ્રશ્યો પણ હેરણ નદીના જોઈ રહ્યા છો કે જ્યાં પાણીની ભારે આવક છે। નદી બે કાંઠે વહી રહી છે। ચોક્કસપણે આસપાસના ગામના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે અને નદી કાંઠે ન જવા પણ સૂચના આપવામાં આવી। ત્યારે રામ ડેમ છલોછલ થતા હેરણ નદીનું જળસ્તર છે જે વધી રહ્યું છે। ખેડૂતો પણ ખુશખુશાલ। તો છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદથી અશ્વિની નદીનું રૌદ્ર સ્વરૂપ। નસવાડીમાં અશ્વિની નદીમાં પાણીની ભારે આવક, લોકોને નદી કાંઠે ન જવા પણ સૂચના આપવામાં આવી છે। અશ્વિની નદીના આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। નદીમાં પાણીની આવક સતત વધી રહી છે। નદી નાળા ઉફાન પર છે। સ્થાનિક નદી નાળા અશ્વિની નદી કે જે બે કાંઠે વહી રહી છે, ત્યારે આસપાસના ગામડાઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। લોકોને નદીના પટમાં ન જવા પણ સૂચના આપવામાં આવી।